બે ભાઈબંધ ચિરાગભાઈ ને હું 3 જણા ભેગા થઈ જાય બરોબર અને આશીર્વાદ રૂપી એક સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ કરજો શહેરમાં તમને બધાને સુખી રાખશે અને અમારા ચિરાગભાઈ ને ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ મજાના માણસ ખૂબ જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અને આપણે આજે જવાનું છે તેરવાડા. તમે આપણે એક યુટ્યુબર છે જે યુટ્યુબની અંદર હાલ એક્ટિવ છે અને ફૂલ સક્સેસ છે એવા યુટ્યુબર આપણે વહતાભાઈ વાદીને મળવા જવાનું છે આજે. એના ગામ તેરવાડા અને આપણે એના ગામના નજીક જ છે. એમના ગામની નજીક ઇહરવા કેનાલ છે અને આ રસ્તો એના ગામ જાય. હાલ આપણે આ બાજુ દીવદરથી આવ્યા ને હવે આપણે પોકવા છે. એને પોકી એનું ઘર કઈ જગ્યાએ છે એ મળશે, આપણે મળવાનું છે અને બધું તો વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે તમને. હું અને બલુ અમારે જઈ ગયા હતા હાલ તેરવાડા પહોંચવા ગયા હતા અને બાઇક ઉપર બલુ ભાઈ મારું બાઇક ચલાવે છે અને હવે જઈ અને આપણે અહીંયા તમે કેહર માતાના દર્શન કર્યા. એક મિત્ર અમારું છે મળવા, એ મિત્રને મળી છે અને પછી કીધું કે આપણે જે તમારે આપણે મોટાભાઈને મળવાનું છે અને બહુ મજા કરીશું. એટલે તો આપણે ચેહર માતાના મંદિરે આવી ગયા છે. સરસ મજાનું ચેહર માતાનું આવ્યું આ મંદિર છે, દર્શન કરી નાખા આપણે. તો આ ચેહર માતાનું મંદિર છે, આ ગંગાજળીયો કૂવો છે, આ ચેહર માતાનું મંદિર અને આપણે હવે દર્શન કરો અને ચેહર માતાના દર્શન કરી અને પછી આપણે ગોમમાં જવાનું થાય છે. જય ચેહરમાં, ચેહરમાં લાજ તો આ આપણે ચેહર માતાના દર્શન કરી નાખ્યા અને હવે આપણે જવાનું ગામમાં. આજુબાજુનો તેરવાડા ગામ છે. આ જગ્યાએથી આ ગામમાંથી આ રસ્તોથી જાય એટલે આપણે હવે તેરવાડા ગામમાં જા અને પેલો મિત્ર પણ આપણને ભેગો થવા આવેલો છે, એ ઘરેથી નીકળી ગયો છે અને આપણે હવે ગામમાં એ આ રસ્તો અહીંથી ગામમાં જાય. આ ગામમાં વળવાનો રસ્તો વહતાવાદીનું ગામ એટલે કે અમરસિંહ ઠાકોરનું ગામ આવ્યું. આ એટલેથી અહીંયાથી ગામ ચાલુ થાય એનું આપણે હવે જોઈએ અને મળાય તો મળી લઈએ. એનું ઘર જોઈ નાખે અને એનું આખું તેરવાડા ગામ આપણે ફરી ફરીને જોઈ નાખવાનું. તો આ તેરવાડા ગામની ગલીઓ છે અને આપણે હવે અંદર જવાનું છે. પેલો ભાઈબંધ આવે એટલે એને પૂછી જુઓ કે એનું ઘર કઈ જગ્યાએ છે, શું છે. જેમ કે એ ભાઈ આ ગામનો છે એટલે એ ગામના આ ગામના ઓળખતા હોય એમ, એટલે આ જગ્યાએથી આપણે હવે જવાનું છે. આપણે જે ભાઈ વહતા ભાઈને એટલે કે અમરસિંહ ભાઈને મળવા આવ્યા હતા એ આપણને હવે મળી ગયા. આપણે એમની સાથે મુલાકાત કરે અને આપણે બીજા પણ યુટ્યુબર છે એ મળ્યા છે અને આપણે એમના સબસ્ક્રાઈબર છે. એ પણ આપણા સબસ્ક્રાઈબર કહેવાય નહીં. ના એ તો હવે તમે થાશો પણ આટલી ઘડા તો અમે છો. તો આ છે આપણે વહતા ભાઈ. શું કહો વહતા ભાઈ, મજામાં? કેવું ચાલે કહો? તમ ધોકા રેડી જાય છે એવું એમ ને? તો નવા વર્ષ ને ત્રીજો દાડો થઈ ગયો છે. ત્રીજો દાડો થઈ ગયો અને બે ભાઈબંધ ચિરાગભાઈ ને હું 3 જણા ભેગા થઈ ગયા બરોબર છે. એટલે હવે ઘણું કઈ કેવું નથી પણ એટલું કેવું છે કે આ ચિરાગ ગોહિલ બ્લોગ ચેનલ છે સાહેબ, મજા માટે ચેનલ બનાવી છે. મજા માટે કરોડપતિ તો થાવું નહીં પણ તમારા આશીર્વાદ એ થશે બરોબર. અને આશીર્વાદ રૂપી એક સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ કરજો. શહેરમાં તમને બધાને સુખી રાખશે અને બાકી સોશિયલ મીડિયા છે માનો તો મજા છે ને ઉપાધિ તો રોજ છે પણ થોડો બધા સપોર્ટ કરતા રહો એવી આશા છે. અને અમારા ચિરાગભાઈને ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ મજાના માણસ. ખૂબ ખૂબ આભાર તમારો વાતાભાઈ. બીજું કહો? બસ રેડી. કોક દાડો આવો અમારા થરાદ બાજુ. આમ તો આપણું વતન કાકર છે બરાબર પણ થરાદ રહું છું. થરાદ બરાદ આવો, મજા કરીએ. આપણે અઠવાડિયામાં એક કાંટો હોય જ છે તો આવો. આપણે સનફ્લાવર હોટલ ની પાછળ આપણું ઘર છે. બીજી મજા ને? તો આપડા બાબુભાઈ છે. આ બાબુભાઈ પછી આ મનસુખભાઈ ઠાકોર. મનસુખભાઈ ઠાકોર બરોબર, રાજકોટ બરોબર. અને એ પણ બીજા ઉભા હતા ઓલા જરા વાઈટ શર્ટ એને તો જોયા પેલા ભાઈ દીપકભાઈ KGF વાળા ડોન ના વિડિયો પુષ્પા ભાવ એટલે મજાના માણસ છે, મજાના માણસો છે બધા. આ ભાઈ ના તો મેં ઘણા વિડીયો તમારા જોઉં અત્યારે. કોમેડી બહુ મજા આવી જાય યાર. પણ આ તો મિત્રો આપણને વહતાભાઈ સાથે મુલાકાત કરી, બહુ મજા આવી ગઈ. બહુ સારા માણસ છે, બહુ એમનું વ્યક્તિત્વ બહુ સરસ જોરદાર અને સપોર્ટ કર્યો. બીજા પણ આપણા યુટ્યુબરો મળ્યા, એમની સાથે પણ મુલાકાત કરી, એમની જોડે પણ વાત કરી અને બહુ મજા આવી ગઈ. ને હવે આપણે પેલા મિત્ર આવે છે એ મિત્રની મુલાકાત કરી નાખા અને પછી આપણે ઘર બાજુ નીકળે છે.
મિત્ર મને મળવા આવવાનો હતો તે મળ્યો. મારો મિત્ર નહીં, મારી જાન છે, મારો પ્રાણ છે, મારો જીવ છે. હવે લગભગ અમારી મિત્રતાને ઓલા નથી કહેવાત કે તમારી મિત્રતા 5 વર્ષ એક ધારી ટકી જાય ને તો કે પછી જિંદગી પર તૂટે ને. અમારે મિત્રતા લગભગ 10 વર્ષથી છે. નથી આજ સુધી અમે એક શબ્દ વિવાદ થયો બોલ્યા કોઈ દાડો નથી, કોઈ દાડો કોઈને રીહણું કર્યું નથી, કોઈ વસ્તુમાં હાલવા મિલવામાં રીહણું થયું આપણે કોઈ દાડો હા. આજ સુધી અમે એક શબ્દ કે અમે બ્લોક એકબીજાને નહીં કર્યા કે કોઈ વસ્તુ હોય, કોઈ ચીજ હોય, કોઈ હોય. પણ હા, અમારા 2 મિત્રોને જે હોય એ સમજી અને હળીમળી અને વાત કરી. ઘરનો પ્રશ્ન હોય તો એ એના ઘરનો પ્રશ્ન મને શેર કરે, મારા ઘરનો પ્રશ્ન હું એને શેર કરું અને અમે 2 સમજી વિચારીને એનો નિર્ણય લઈએ તો જ આર્યો મિત્રતાનો સંબંધ ટકે. નકલ લેબા ભાઈ ના ટકે. બીજું તો હવે 2 ભાઈ ભેગા થયા, હવે થોડી વાર બેસશું, ખાશું, પીશું, જલસા કરશું અને પછી ઘરે જશું. તો અમે લેબો ભાઈ હવે તેરવાડાની અંદર ફરા રાખો ગલીએ લેબાભાઈને આપણું બાઇક પાછળ ભલો લઈને આવે છે અને આપણે લેબાભાઈના બાઇકમાં હતા તો ઓટા પોટા મારા. લેબાભાઈ કે હું તમને મારું ગોમ બતાવું એટલે આપણે એનું તેરવાડા ગોમ જોઈ આવીએ, ફરી આવીએ. પછી લેબાભાઈ નાસ્તો પાણી કરાવશે ને દીધો. શું કરાવશે લેબાભાઈ નાસ્તા? પાણીપુરી ખવડાવશે એમ. પાણી તો જો રસ્તામાં ઘણું છે લેબાભાઈ. હોય કને પાછું બીજું કે તેરવાડાની પાણીપુરી તો પ્રખ્યાત છે. શું કેવું લેબાભાઈ? એકદમ પ્રખ્યાત છે બહુ. તમે ખાલી 20-30 રૂપિયાનું કોણ તો તમારું ભર પેટ તમે આપી દો એટલી પ્રખ્યાત પાણીપુરી છે આ જગ્યાએ. આપણે એ પાણીપુરી ખાતા હવે. તો આપણે આ તેરવાડાની પ્રખ્યાત પકોડી ખાધી અને આ તેરવાડા બસ સ્ટેન્ડ છે. આ રસ્તો થરા બાજુ જશે, આ રસ્તો ગોમ બાજુ અને આ રસ્તો ભાભર બાજુ. અને બધા યુટ્યુબર સ્ટારો પેલી જગ્યાએ ઊભા બધા અહીંયા ફોટા પાડે કે આ જગ્યાએ બધા ફોટા પાડે. અલગ અલગ યુટ્યુબ સ્ટાર, પછી ફેસબુકમાં બનાવવાળા બધા અલગ કોમેડીના સ્ટાર છે. બધા રાજકોટના, થરાના, રાધનપુરના, પાટણના બધા યુટ્યુબર સ્ટારો ભેગા થયા આ જગ્યાએ. પણ આપણે ખાલી એક જ પહોંચતા ભાઈને મળ્યા હતા, બીજાને કોઈને મળ્યા નહીં એટલા. હે